અને હવે વાત કરીશું ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટ્રકની। આ ટ્રક હજુ એમ જ છે અને 1 વર્ષ સુધી આમ જ રહેશે। વિચાર કરો, આટલી ટેકનોલોજી છતાં પણ દુર્ઘટનાગ્રસ્ત બ્રિજ પરથી હજુ સુધી ટ્રકને હટાવવામાં એ તંત્ર નિષ્ફળ ગયું છે। દિવસો થઈ ગયા પરંતુ તૂટી પડેલા બ્રિજના એક છેડે આ ટ્રક લટકીને રહ્યો છે। જો કે ટ્રક હટાવવાનો પ્રયાસો થાય તો બીજી તરફ ગંભીર દુર્ઘટનાની આશંકા પણ છે, પરંતુ તેમાં મુશ્કેલી આ બધાની વચ્ચે એ ટ્રક માલિકની છે। ક્રેન વડે ટ્રકને ખેંચવાની શક્યતા છે, પણ ભારે વજનના કારણે બીજો સ્લેબ તૂટી શકે છે અને એ સ્થિતિને પગલે વધુ નુકસાન થઈ શકે છે। ખાસ કરીને ટ્રક જ્યાં ફસાયેલો છે તે પિલ્લર પોતે પણ જોખમી હોવાનું તંત્ર માની રહી છે। પરિણામે હાલ કોઈ પણ જોખમ લેવા તંત્ર તૈયાર નથી। અત્યારની જે યોજના મુજબ ટ્રકને ક્રેન વડે સીધી નદીમાં ધકેલી અને ત્યારબાદ બહાર કાઢવાનો વિકલ્પ ચર્ચાઈ રહ્યો છે, પરંતુ ક્યારે અને કેવી રીતે આ પ્રક્રિયા હાથ ધરાશે એ સ્પષ્ટ નથી હાલ। જો કે 10 દિવસ થઈ ગયા અને આણંદ અને વડોદરાની ઓફિસોમાં ધક્કા ખાઈ રહેલા એ ટ્રકના માલિકની હાલત એવી છે કે એક તરફ હપ્તા ચાલુ છે અને બીજી તરફ આવક બંધ છે। આટલું ઓછું હોય તેમ વીમા કંપનીએ પણ ટ્રકનો ક્લેમ આપવાની પણ ના પાડી છે અને તંત્ર તરફથી પણ કોઈ સ્પષ્ટતા નથી કે આવી સ્થિતિમાં લોનની ભરપાઈ કોણ કરશે તે પણ સવાલ છે અને આ ટ્રકનું રેસ્ક્યુ થશે કે નહીં એ પ્રશ્નો તે ટ્રકના માલિકને ચિંતામાં મૂકે છે। ઇન્સ્યોરન્સ વાળા એવું કહે કે જ્યાં સુધી તમારી ગાડી ભાંગ નહીં પડે, કંઈ થાય નહીં ત્યાં સુધી વીમો નથી આપો। હવે મારો જે લાખ રૂપિયાનો હપ્તો છે એટલે વેળાંગ કોણ કરીને ભરપાઈ કોણ કરશે? મારો તો જો આ ડ્રાઈવરને બેન પગાર આપવું પડશે, મારો જે ગાડી કમાય તો એના ઉપર મારો ઘરનો ખર્ચો અને જે હોય એ બધું ચલાવો। હવે મારે એ જાણવા માંગવું છે કે રેસ્ક્યુ થાય કે નહીં થાય। એને આણંદ કલેક્ટર મને એવું કીધું કે હવે તો નવું ટેન્ડર આવશે, હું મારી રીતે બધું પ્રયાસ કરી લીધા છે। જે નવું ટેન્ડર આવશે બ્રિજ બનવાવાળો એ કંઈ થાય, કલેક્ટરને અસિસ્ટન્ટ મળ્યું હતું, પછી તમારે રેસ્ક્યુ કરી શકો છો।